તો અરવલ્લીના માલપુરમાં પણ ધોધમાર વરસાદ. મોરડુંગરી, સોમપુર, જયસિંહપુર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ 1 કલાકથી વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ 1 કલાકમાં 2 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો. માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો ઊભા થયા. અણિયોર, ઉભરાણ, સોમપુરમાં વરસાદ પડ્યો. સતારડા, વાવડી, રાજપુરમાં વરસાદ પડ્યો. મોરડુંગરી, જયસિંહપુરામાં વરસાદ પડ્યો. ત્યારે અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં વરસાદ. મોડાસામાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. દ્વારકાપુરી સોસાયટી, લવાસા વેલકમ સોસાયટી આગળ પાણી ભરાયા. તો રસ્તા પર ઢીચણસમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો વરસાદી માહોલના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જેમાં વાહન ચાલકો હેરાન થતા જોવા મળી રહ્યા છે. 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, તમામે તમામ વાહન ચાલકો પાણીમાં પસાર થતા હોય થવા માટે મજબૂર બન્યા હતા. ઢીચણસમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. વાહન ચાલકો, રાહદારીઓને વરસાદી પાણીમાંથી નીકળવા માટે મજબૂર થવું પડ્યું છે. ત્યારે ઘણા ઓછા સમયની અંદર વરસાદ અરવલ્લીમાં જોવા મળ્યો છે. વરસાદ જેમાં મોડાસામાં વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અરવલ્લીમાં રોડ રસ્તાઓમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો ઊભા થવા પામ્યા છે. અને આ નદીઓ જેવા માહોલમાંથી વાહન ચાલકો અને રાહદારીઓને પસાર થવા માટે મજબૂર થવું પડ્યું છે. પાણીનો નિકાલ થવાની કોઈ વ્યવસ્થા જોવા નથી મળી રહી. ત્યારે તંત્રના પ્રી મોન્સૂન કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. લોકોમાં એક પ્રકારનો રોષ અને સવાલો છે કે તંત્રએ પ્રી મોન્સૂન કામગીરી કરી હતી, તેમ છતાં વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે. આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા સમીર બલોચ. સમીર, જણાવશો વરસાદી માહોલ અત્યારે હાલમાં કેવો જોવા મળી રહ્યો છે? વરસાદી માહોલમાં પાણી ભરાઈ જવાની સમસ્યા કયા કયા વિસ્તારોમાં છે અને કેવી હેરાનગતિ લોકોને? સમીર. બિલકુલ ભદ્રેશ, જો વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં અઠવાડિયાના વિરામ બાદ આજે મેઘરાજાએ ફરીથી ધડબડાટી બોલાવી હતી ને 1 જ કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વાત કરવામાં આવે તો મોડાસા, માલપુર, બાયડ, ધનસુરા સહિતના જે વિસ્તારો છે ત્યાં 1 કલાકમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે વાત કરવામાં આવે તો મોડાસાની તો દ્વારકાપુરી સોસાયટી, લવાસા વેલકમ સોસાયટી આગળ ઢીચણસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. બીજી બાજુ માલપુરના જે રાજમાર્ગો છે ત્યાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. અણિયોર, ઉભરાણ, સોમપુર સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક જોવા મળી છે. અને 1 જ કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે મોડાસા ગોધરા જે હાઈવે છે ત્યાં પણ પાણી ફરવાના કારણે હાલ વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જી સમીર, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ.